પેટલાદના 24 કિન્નર સમાજ અને દાદા ગંગારામ જે કિન્નર અખાડાના કિન્નરોએ આરતી કુંવરબાના નેતૃત્વમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ધાર્મિક અને આસ્થાના સ્થળ સાથે અપમાન કરનારાઓ સામે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર કિન્નર સમાજમાં ગુરુ શિષ્ય પરંપરા સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. ગાગરો અને ગોળ આપવાની વિધિ માત્ર ગુરુ દ્વારા શિષ્ય સ્વીકાર સમય કરવામાં આવે છે, જે અત્યંત પવિત્ર ધાર્મિક પરંપરા છે. આ વિધિનો ઉપયોગ અપમાન અથવા અશુદ્ધ કૃત્ય માટે કરવો એ કિન્નર સમાજમાં મહાપાપ ગણાય છે. દાદા ગંગારામ જે કિન્નર અખાડાના કિન્નરોએ ઘટનાની જિલ્લા સ્તરે તાત્કાલિક તપાસ કરાવી કડક કાર્યવાહી કરવા તેમજ આ દુષ્કૃત્ય કરનારા કિન્નરો વિરુદ્ધ ફોજદારી કરવા તેમજ ધાર્મિક સુરક્ષા સ્થળોની સુરક્ષા સાથે પોલીસ બંદોબસ્ત આપવા, સીસીટીવી કેમેરા અને પુરાવાના આધારે આરોપી કિન્નરોની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. અમે અહીંયા પેટલાદ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડામાં રહીએ છીએ. વર્ષોથી અહીંયા આપણે કિન્નર અખાડામાં આપ સૌ જનતા, પેટલાદની જનતા અને આખા ગુજરાતની જનતા જાણે છે કે માસીઓનું વસાવટ આ ગામમાં લગભગ 600-700 વર્ષથી અહીં રહીએ છીએ. હવે એમાં એવું છે, આજે અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા કલેક્ટર સાહેબશ્રીને કે કાલે અમારું સંમેલન કપડવંજ ખાતે હતું. તો એ સંદર્ભમાં અમે ઓલરેડી બધી અરજી અને જે કાયદેસર કાર્યવાહી થાય એ સંદર્ભમાં અમે કપડવંજ પોલીસ સ્ટેશનમાં એસપીને, ગાંધીનગર સાહેબશ્રીને બધાને અમે એ વિષয়ে જાણ કરેલી હતી. તો 300થી વધારે માસીઓ જે અમદાવાદની જે છે માતાભારે માસીઓ છે અને એમની પ્રવૃત્તિ ખોટી હોય છે અને એ લોકો અમારો જે શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડો છે અને એ મિયા જમાલ દાદાના ગાદીના કિન્નરો છે અને અમારામાં કંઈ હિન્દુ અને મુસલમાનની લડવાડ છે નથી, કારણ કે અમે તો આ સમાજમાં એક એવા વ્યક્તિ તરીકે ઓળખાઈએ છીએ કે અમારા સમાજમાં બધા લોકો જોડે અમે લોકો માગવા જતા હોઈએ છીએ. શુભ પ્રસંગ હોય, કોઈના ઘેર સારા પ્રસંગમાં જતા હોય, જે હિન્દુ હોય, મુસલમાન હોય, બધી કોમના બધી નાતના હોઈએ છીએ, બધાનું ખાઈએ છીએ. એટલે એમાં કોઈ એવું હિન્દુ મુસલમાનનું આવતું નહીં. પણ જે અમારી સંપ્રદાય છે, જેવું તમે જાણો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય છે, એમાંય 2-3 સંપ્રદાય પડેલા છે. મુસ્લિમ ગાદીમાંય 2-3 સંપ્રદાયના લોકો રહે છે, બરાબર. એ પ્રમાણે અમારા કિન્નરોની પણ સંપ્રદાય છે અને એ સંપ્રદાયના સંદર્ભમાં એ લોકો એમની ગાદીમાં, એમના સંપ્રદાયમાં અમને ભેળવવા માગે છે એ લોકો. પણ અમે લોકો જે અમારા ગયડાઓથી પરંપરાઓથી શ્રી રામ રાજ વખતથી જે પરંપરા ચાલતી આવી છે એ પરંપરા સાથે અમે જોડાયેલા છે અને એ પરંપરાના એમાં જઈને અમે કોઈ બીજી સંપ્રદાયમાં જવા માગતા નહીં. તો એ અમારા જે અત્યારે હાલની તારીખમાં 74માં 6 અખાડા જે રહી ગયા છે, અમારા 12માંથી ખાલી હવે 6 અખાડા રહી ગયા છે. એમને બીજા બધા અખાડા એમના કબજે કરી લીધા છે. તો એના સંદર્ભમાં એ લોકો કપડવંજ અખાડો પણ પડાવી માગતા હતા. તો એના સંદર્ભમાં અમે સાહેબશ્રીને જાણ કરી કે અમારું અહીંયા ફંક્શન છે, અમારું નાત મેળાવ છે, અમારા ગયડાઓનું જે અમે કાયમ દર વર્ષે જે સંમેલન કરીએ છીએ, સંમેલન છે, ત્યાંથી અમને બહુ સારો એવો સપોર્ટ મળ્યો પોલીસ દ્વારા, કપડવંજ પોલીસ દ્વારા, કપડવંજ જે ડીવાયએસપી સાહેબ છે એમની દ્વારા બધું સારો એવો સપોર્ટ મળ્યો અમને લોકોને. અને એ સપોર્ટ એ લોકો 300થી 350 માસીઓ અને 200 એવા બાઉન્સરો ત્યાં આવીને બહુ એમને ધમાલો કરી અને ત્યાંથી કપડવંજ અખાડામાં એમને કપડવંજમાં અમારા જ્યાં માંડવો તનાયો છે માતાજીનો, ત્યાં આવીને એમને ધમાલ કરવી હતી, એમને લૂંટપાટ મચાવી હતી અને એ હથિયારો લઈને આવ્યા હતા એમના ગાડીમાં, પછી દંડા લઈને આવ્યા હતા અને બહુ એવું એ કરતા હતા. પણ ત્યાંથી એમને કાઢ્યા પછી એમને ખબર હતી કે પેટલાદ અખાડાની બધી માસીઓ અત્યારે કપડવંજ હાલ છે, એટલે એ લોકોએ એવું મોકો જોઈને અહીંયા અમારા અખાડામાં લૂંટ મચાવવાના ઈરાદાથી, ચોરી કરવાના ઈરાદાથી, તોડફાડ કરવાના ઈરાદાથી એવા તીક્ષ્ણ હથિયારો લઈને અહીંયા 15 જેવી ગાડીઓ આવી રાત્રે. અને એ સંદર્ભમાં અમે સાંજે 7થી 7:30 વચ્ચે અમે સાહેબશ્રીને જાણ કરી, અમે ટાઉન પોલીસ સ્ટેશનમાં એ વિષયની જાણ કરી. પણ તોય એ લોકોએ જાણ્યું કે જ્યારે અહીંયા પોલીસવાળા અને બધા બેઠા છે તો એ લોકોએ અમારા સમાધિ સ્થાનમાં જઈને
એમને લઘુશંકા કરી છે અને ત્યાં જઈને ઘાઘરો અમારા નાતમાં જે કૃત્ય અમારામાં બહુ અપમાનજનક કહેવાય છે એ કૃત્ય એ લોકોએ કર્યું છે. એટલે અમારે સાહેબશ્રીને, સરકારશ્રીને અમે એવું એક પ્રશ્ન અમારા વતી પૂછવા માગીએ છીએ કે અમે આ ભારતના નાગરિક છે કે નથી.